આપણે શરૂઆતથી શું નામ છે તમારું? મારું નામ શૈલેષભાઈ સુકરુભાઈ કુંવર, ગામ બોરિયાસ, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. અને આ જે છે અત્યારે આપણે તમારા ભીંડાના ખેતરમાં આપણે ઉભા છીએ, બરાબર? ના, તમારું જ ખેતર છે ને? હા, મારું. કઈ જાત છે આ? આ રાધી. રાધી. હા. તમે કેટલા વર્ષથી ભીંડાની ખેતી કરો? ભીંડાની હવે 3 વર્ષ થયા. 3 વર્ષથી તમે ખેતી કરો છો. હા. આ જે રાધી જે છે એ ભીંડાનું બિયારણ તમે કેટલું અહીંયા નાખ્યું? એમાં રોપેલું 500 ગ્રામ જેટલું છે. 500 ગ્રામ જેટલું છે. હા. અચ્છા, તો મને એ જણાવો કે કેટલી વીણી થઈ ગઈ આમાં? આમાં 20 વીણી થઈ ગઈ. 20 વીણી થઈ ગઈ. હા, 20. તો એવરેજ અત્યારે કેટલા કિલો નીકળે છે? 20 કિલો. હા, 20 કિલો જેટલા નીકળે. એટલે કેટલા દિવસના અંતરે તોડો તમે? એક દિવસ છોડીને એક દિવસ. એક દિવસ છોડીને એક દિવસ, એવી રીતના તમે તોડો છો. હા. હવે તમે આની અંદર નેટસફ કંપનીની પ્રોડક્ટ જે વાપરી, હા, હા. બાયોફિટ, બાયોફિટ. કઈ થોડીક બતાવજો. હા. આ આ સ્ટીમરી. અચ્છા, આ જે સ્ટીમરીજ છે આ વાપરી, અને એની સાથે બીજી કઈ વાપરી? આ બાયો 99. આ કેટલા દિવસના અંતરે તમે છંટકાવ કર્યો આની અંદર? આની અંદર છે ને 7-8 દિવસ પછી. 8 દિવસે તમે, હા. મતલબ અઠવાડિયામાં એક વખત છાંટો. અઠવાડિયામાં એક વખત. તો આનાથી શું ફાયદો તમને લાગે છે? આનાથી આ ફાયદો લાગે, આની ફૂટ બરાબર થાય. ફૂટ બરાબર આવે. હા. 1 મિનિટ, હા, આપણે જોઈએ ફૂટ અહીંયા કેટલી છે તે. તો અહીંયા તમે ખેડૂત મિત્રો આ જોઈ શકો છો, આ એક છોડ છે અને અહીંયાથી આ ફૂટ નીકળી છે. હવે એના બાજુમાં પણ તમે જોઈ શકો છો ફૂટ નીકળી છે, એના બાજુમાં પણ છોડ છે, એમાં પણ તમે જોઈ શકો છો ફૂટ નીકળી છે. અને એવી રીતના અહીંયા તમે જોઈ શકો છો આ ફૂટ નીકળી છે. એવી રીતના આજે દરેક છોડ ઉપર ફૂટ આપણને જોવાની મળે છે. તો મોટાભાગે ભીંડાની ખેતીમાં એવું થાય અમારા અનુભવ હિસાબે કે આ ભીંડો લાગતો અહીંયા આવી જાય, ઉપર આવી જાય, પછી ભીંડાનું ખેતર પૂરું થઈ જાય. બરાબર ને? હવે અહીંયા આપણે ખેતરમાં જોયું કે નવી ફૂટ આવી રહી છે, બરાબર ને? જેમ કે અત્યારે અહીંયા પણ આપણે જોઈએ તો આ તમે જોઈ શકો છો નીચેથી ફૂટ આવી ગઈ છે, બરાબર ને? તો હવે આ ભીંડા હવે પાછા નવે નામથી ચાલુ થઈ જશે. તો શું લાગે તમને? 20 વીણી તો થઈ ગઈ, પણ હજુ કેટલીક વીણી થાય એવું લાગે? હજુ 20-25 થવી જોઈએ. 20-25 બીજી થશે. હા, થશે. એટલે અત્યારે આપણે ફેબ્રુઆરી મહિનો ચાલે, હા, તો હજી માર્ચ મહિનો ચાલશે, હા, અને એના પછી હજી બીજો મહિનો પણ ચાલશે, એપ્રિલ બી ચાલશે. એપ્રિલ બી ચાલશે. અને જો આપણે આ દવાનો ઉપયોગ કરશે તો કદાચ મે માં બી ચાલશે. બરાબર? કારણ કે અમે ઘણા ખેતરના અંદર જઈએ તો ત્યાં આગળ જોયું છે કે ઉપર એકદમ સીધા સોટા દાંડી જ દેખાતી હોય, પણ નીચેથી ફૂટ આવવાના કારણે ઉત્પાદન ચાલુ થઈ ગયું. બરાબર? તો આપણે આ રેગ્યુલર સ્પ્રે કરતા રહેશું તો આપણને 100% એનો લાંબા સમય સુધી ઉત્પાદન જળવાઈ રહેશે. બરાબર ને? તો ખેડૂત મિત્રોને શું કેવું છે તમારા સ્ટીમરીચ અને બાયો 99 વિશે? મારે ખેડૂત મિત્રોને કેવું છે કે આ સ્ટીમરીચ બાયો 99 વાપરો. એકવાર વાપરો એટલે જોરદાર રિઝલ્ટ મળે. ભીંડા બી બરાબર લીલાછમ દેખાય, આનો ભાવ બી બરાબર મળે. અચ્છા, તમારો ભાવ અને બીજાના ભાવમાં કેટલો ફેરફાર થાય? ત્યાં ભીંડા લઈ જાઉં તો મારા ભીંડા અલગ જ મૂકે. અચ્છા, તો તમને બીજા કરતા કેટલો ભાવનો વધારો મળે? ભાવ તો હરખો જ મળે, પણ મારા ભીંડા અલગ જ મૂકે. અલગ મૂકે? ભાવ વધારે નહીં આપે પણ ભીંડા અલગ રાખે. કેમ અલગ રાખે? કેમ કે મારા ભીંડા જ અલગ જાય. અચ્છા, ઓકે. તો તમને ભાવ વધારે નથી આપતા પણ તમારા ભીંડા અલગ રાખે. કેમ? તો કે ક્વોલિટી સારી છે એટલા માટે. હવે આ ખેતરની અંદર અત્યારે ભીંડા કેટલા દિવસ પહેલા તોડાઈ ગયા? આજે તોડેલા. આજે જ તોડી લીધા? આજે જ તોડી. બરાબર છે. તો આજનું કેટલું ઉત્પાદન થયું? આજે 20 કિલો. અચ્છા, વધારે વધારે કેટલું ઉત્પાદન થયું આમાં? 25 સુધી પહોંચ્યું. બરાબર. તો 20 થી 25 ની રેન્જમાં અત્યારે ચાલે છે 500 ગ્રામ ભીંડામાં. બરાબર ને? માનો કે આપણે આની છાંટે તો શું થશે? તો તેટલા 7-8 કિલો નીકળતે. અચ્છા, તો 3 વર્ષથી તમે ખેતી કરો છો ભીંડાની, તો એના અનુભવ હિસાબે તમે કેવો છો કે 7 થી 8 કિલો નીકળતે, અને અત્યારે 20 કિલો સુધી, 20 થી 25 કિલો સુધી નીકળે છે. અને ઓર હજુ તો સમય ચાલશે. આમ ભીંડાનો પાક કેટલા સમય સુધી ચાલતો હોય? કેટલા 1 માસ થી 2 માસ, 2 મહિના સુધી ચાલે વધારે વધારે. તોડવાનું ચાલુ થાય અને 45 કે 50 દિવસે ચાલુ થાય ને ભીંડા. એટલે ટોટલ આમ જોવા જઈએ તો કદાચ 4 મહિના ચાલે ભીંડાના છોડ, પછી પૂરા થઈ જાય. જરા અહીંયા આપણે જોઈ શકશું
કે કેટલા સમય સુધી ચાલશે એમનો જો આપણે શક્ય બને તો બીજો વિડીયો પણ લેશું જો અમારી પાસે સમય મળે ને આવવાનું થાય તો બરાબર કે કેટલા મહિના સુધી ભીંડા ચાલ્યા છે તમારા.